કેશોદમાં ડીઝલની અછત ઊભી થતા ખેડૂતો અને વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે। શહેર કે ગ્રામ્ય પંથકના ખેડૂતો અને વાહન ચાલકોને માહિતી મળે કે ફલાણા પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો આવે છે એટલે રાત ઉજાગરા કરી લાંબી કતારોમાં તેમના ટ્રેક્ટર લઈ અથવા તો કેરબા લઈ ઊભા રહી જાય છે। ગત રાત્રિના કેશોદ બાયપાસ પર એક પેટ્રોલ પંપ પર રાત્રિ દરમિયાન લાંબી લાઈન જોવા મળી હતી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા। તેવા સંજોગોમાં ડીઝલનો જથ્થો ખલાસ થતા પોલીસ બોલાવી પડી હતી અને પેટ્રોલ પંપ બંધ કરવા ફરજ પડી હતી। બાદ કેશોદ શહેરના જ્યોતિ પેટ્રોલ પંપ અને નંદકિશોર પેટ્રોલ પંપ પર પણ ડીઝલનો જથ્થો આવી ગયો હોય તેવા સમાચાર મળતા બંને પંપમાં ડીઝલ પુરાવવા 300 મીટર લાંબી કતાર લાગી હતી અને મોડી રાત સુધી ખેડૂતો ડીઝલ માટે લાઈનમાં ઊભા રહ્યા હતા, જેને લઈ રોડ ઉપર મોટી ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી। વારંવાર પેટ્રોલ પંપ ઉપર ધક્કામુક્કીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ખેડૂતો અને વાહન ચાલકોએ મર્યાદિત ડીઝલનો જથ્થો અપાતો હોવાના આક્ષેપ કરી દિવસમાં 3 વખત ધક્કા ખાવા છતાં ડીઝલ મળતું ન હોવાની ચિંતા વ્યક્ત કરી હતી। આ માટે ખેડૂતો દિવસે કામ કરે છે અને કલાકો સુધી ડીઝલ માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હોવાનું જણાવી ખેડૂતોએ દરેક જગ્યાએ લાઈનમાં જ ઊભા રહેવાનું તેમ કહી દુઃખ વ્યક્ત કર્યું હતું। અજય રાઠોડ, દરસાલી ગામ, માંગરોળ તાલુકો। અત્યારે અમે 15-18 કિલોમીટર દૂરથી અત્યારે સેટા ડીઝલ માટે આવ્યા છે, ખાધા પીધા વગરના। 3 કલાક કે લાઈનમાં ઊભા, હજી કંઈ આમાં લાગતું નથી ડીઝલ મળે એવું। અને ડીઝલ વાંચે અત્યારે આખા ખેતીના કામ અટકી ગયેલા છે। અત્યારે ખેતર ખેડવાના છે, પાક પાકી ગયો તો એને કાઢવો પડે એમ છે। આ ખેતી થાય નહીં તો પાછું આવતું મગફળી વાવવાની થાય તો એ પણ વવાશે નહીં। અત્યારે ખાલી 2000 રૂપિયાનું ડીઝલ આપે છે તો 2000 રૂપિયાના ડીઝલમાં આખો દી ટ્રેક્ટર પૂરું હાલે એમ છે નહીં, ખેતરે ખેડાય એમ છે નહીં, એક વખતે દાંતી લાગે એવું છે નહીં। 10 વીઘા ખેતર હોય તો તમારે એક વખત દાંતી હાલે તો પાછળની રાપ માર, પાછું સાહ નાખવા, વાવેતર, ક્યાંય પૂરતા પ્રમાણમાં ડીઝલ છે નહીં। તો સરકારને એટલી માંગ કરીએ કે ખેડૂતને પૂરતું ડીઝલ મળે અને એના હિસાબે તો ખેતી આગળ વધશે, બાકી ખેતી આઈને અત્યારે થમી ગઈ એમ ઊભી ગઈ। હવે જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ખેતર તૈયાર કરવા તેમજ ચોમાસા પહેલા પાકનું વાવેતર કરવા ટ્રેક્ટર ચલાવવું જરૂરી હોય તેવા સમયે ડીઝલ ન મળતા પરેશાન થતા હોવાનું જણાવ્યું હતું। ખેડૂતોએ સરકાર પર્યાપ્ત માત્રામાં ડીઝલનો જથ્થો ફાળવે તેવી માંગ કરી રહ્યા છે। આ અંગે કેશોદ મામલતદાર સંદીપ મહેતાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં ડીઝલનો જથ્થો નહીં મળે તેવી અફવાના કારણે કૃત્રિમ ભય ઊભો થયો છે, જેને લઈ પેટ્રોલ પંપ પર અવ્યવસ્થા ઊભી થઈ રહી છે। તમામ પેટ્રોલ પંપ પર તેમની યોગ્યતા પ્રમાણે 1 લાખ લીટર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે અને વારંવાર ફાળવવામાં આવી રહ્યો છે। ભવિષ્યમાં પણ આ જથ્થો જળવાઈ રહેશે તેથી સંગ્રહખોરી ન કરવા અપીલ કરી છે। મારું નામ બ્રિજેશ માર્કી ગુસ્સર, ગામ ઈસરા, કેશોદ તાલુકો, જિલ્લો જુનાગઢ। હવે અમે અહીંયા 7:30-8 વાગ્યાના ઉભા લાઈનમાં। હવે એ કેલબામાં કે પેલા કે 2000-3000 નું નાખ દે હું, હવે અત્યારે એની કેલબાનું બંધ કરી દીધું। હવે કે ટ્રેક્ટર લઈ આવો, ટ્રેક્ટરમાં મારા ટ્રેક્ટરમાં ડીઝલ નથી। 15 કિલોમીટર ટ્રેક્ટર અહીં કેમ દોરીને લઈ આવું કે ગાડું લઈને બાંધીને લઈ આવું, બરાબર? તો અત્યારે મારે 20 વીઘા જમીન છે, દાંતિયા આકેલ પડું હવે સાહ નાખવા, માઢ રાપ કરવો તો હવે કેવી રીતના મારે કરવું, બરાબર છે? 15 લીટર ડીઝલ દે તો આખા 12 કલાકમાં કે કલાકી 2 લીટર ડીઝલ પીતું હોય તો આખા દીનું 24 લીટર ડીઝલ જોઈએ, તો 15 લીટરમાં શું કરવું અમારે? કઈ રીતે હવે તમે મેનેજ કેવી રીતે કરો? હવે મેનેજ અમે એમ કહીએ કે આ ડીઝલ કાયમનું 50 લીટર એક ટ્રેક્ટર દીઠ દે ને તો ખેડૂતના આમાં વરસાદ આવે તો માન ખેતી થાય એમ છે, નકર ખેતી પુરવાર થાય એમ નથી, બરાબર છે? અમે અત્યારે આ વર્ષમાં સાહેબ લાઈનમાં જ ઉભા છે, બરાબર છે? આપણે સરકારી માંડવી ખરીદી તો માંડવી ખરીદી ત્યારે લાઈનમાં, ઓનલાઈન કરવામાં લાઈનમાં, પછી આપણે અત્યારે ડીઝલમાં તો કઈ લાઈનમાં, તો અમારે હું લાઈનમાં જ ઉભવાનું છે, તો આ કઈ રીતના અમારે કરવું? અમારી માંગ સરકાર ભાઈ એટલી જ છે કે આ ડીઝલ પૂરું કરજો એટલે ખેડૂતને હેરાન કરવામાં, હાથે પૈકી લાગી તમે હેરાન કરવામાં ખેડૂતને।